ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ઇઝ નો આભાર માનતા આવો ફરી એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, મેં તેઓની પાસે ખેપિયા મોકલીને કહેવડાવ્યું કે હું એક મોટું કામ કરવા રોકાયેલો છું, માટે મારાથી અવાય એમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું. નહેમ્યા 6 અધ્યાયને 3 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. નહેમ્યા એ યરૂશાલેમની તૂટી ગયેલી દિવાલને ફરીથી બાંધવાનું મોટું કામ કરી રહ્યો હતો. આ કાર્ય સરળ નહોતું. અનેક મુશ્કેલીઓ હતી, લોકોનો વિરોધ હતો અને શત્રુઓ પણ તેને રોકવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ જ્યારે શત્રુઓએ તેને પોતાની પાસે આવવા માટે આમંત્રણ આપ્યું અથવા તો બોલાવ્યો કે તેડું આપ્યું, ત્યારે નહેમ્યાએ આ પ્રમાણે કહ્યું કે હું એક મોટું કામ કરવા રોકાયેલો છું. કેટલું સુંદર અને દ્રઢ વચન! નહેમ્યાને ખબર હતી કે તેને શું કરવું છે, એને શું કરવાનું છે. તેથી તે દરેક આમંત્રણ પાછળ દોડ્યો નહીં અને પોતાના મુખ્ય કાર્યને તેણે છોડ્યું નહીં. પહેલી બાબત, આપણું કાર્ય નાનું ન સમજીએ. ભલા મિત્રો, ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આપણા જીવનમાં આપણે કોઈ મોટું કામ કરતા નથી, પરંતુ પ્રભુની દૃષ્ટિએ વિશ્વાસથી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય નાનું નથી. ઘરમાં બાળકોને પ્રભુના માર્ગે ઉછેરવા, પરિવાર માટે પ્રાર્થના કરવી, બીજાને માટે પ્રાર્થના કરવી, મદદ કરવી, જરૂરિયાતમંદને આશ્વાસન આપવું, મદદ કરવી, સુવાર્તા જણાવવી, ચર્ચની સેવા કરવી, વિવિધ પ્રકારની સેવામાં પોતાની ભૂમિકા ભજવવી, આ બધું પ્રભુની નજરમાં મહત્ત્વનું છે અને એ સિવાય પણ ઘણું બધું છે. એટલે આપણે આપણા કાર્યને નાનું ગણવું કે સમજવું જોઈએ નહીં. પ્રભુએ આપણને જે જવાબદારી આપી છે તે એક મોટું કામ છે, પછી ગમે તે હોય. બીજી બાબત, આપણને ભટકાવનાર ઘણી બાબતો આવશે. નહેમ્યાને દિવાલ બાંધવાથી દૂર કરવા માટે વારંવાર બોલાવવામાં આવ્યો. આજે આપણા જીવનમાં પણ એવી ઘણી બધી બાબતો છે, વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, આવે છે કે જે આપણું ધ્યાન પ્રભુથી દૂર કરી શકે છે. ક્યારેક લોકોની ટીકા આપણને નિરાશ કરે છે, ક્યારેક કોઈકની વાત આપણને ગુસ્સે કરે છે, ક્યારેક મુશ્કેલીઓ આપણને કહે છે કે હવે આ કામ છોડી દો. ક્યારેક દુનિયાની ચિંતા આપણું ધ્યાન એટલું ખેંચે છે કે પ્રાર્થના, વચન અને પ્રભુની સેવા માટે આપણને સમય જ મળતો નથી. પરંતુ આજે નહેમ્યા આપણને શીખવે છે, મારે જે કાર્ય કરવાનું છે તેને છોડીને હું ભટકીશ નહીં. ત્રીજી બાબત, ના કહેવાનું પણ શીખવું જરૂરી છે. શરમ લાગે, બીક લાગે, કંઈક નડે, પણ ના કહેવાનું પણ શીખવાનું જરૂરી છે. નહેમ્યાએ શત્રુઓને એક સ્પષ્ટ જવાબ આપ્યો. તેને ખબર હતી કે દરેક આમંત્રણ સ્વીકારવું જરૂરી નથી. આપણા જીવનમાં પણ ક્યારેક ના કહેવું આધ્યાત્મિક રીતે અને આધ્યાત્મિક બાબતોમાં બહુ જ જરૂરી બને છે. દરેક વ્યક્તિને ખુશ કરવા આપણે બધે દોડી શકતા નથી. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. દરેક વિવાદમાં પડવું જરૂરી નથી. દરેક ટીકા, ટિપ્પણી, કોમેન્ટ પાછળ દોડવું જરૂરી નથી. કેટલીક બાબતોને છોડીને પ્રભુએ આપેલા કાર્ય પર અને એ જ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રભુએ મને અત્યારે કયું કાર્ય સોંપ્યું છે અને પછી એ કાર્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે અથવા તો આપવી જોઈએ. ચોથી બાબત, અધૂરું કામ છોડવું નહીં. નહેમ્યાએ દિવાલ બાંધવાનું શરૂ કર્યું. શત્રુઓ ઈચ્છતા હતા કે તે કામ અધૂરું જ રહે અથવા તો એ શરૂ જ ન થાય, પરંતુ નહેમ્યા અટક્યો નહીં. વાલા મિત્રો, કદાચ આજે કોઈ કાર્ય તમને મુશ્કેલ લાગતું હશે. કદાચ તમે પ્રાર્થના કરી રહ્યા છો પરંતુ
હજુ જવાબ મળ્યો નથી. કદાચ પરિવાર માટે તમે મહેનત કરી રહ્યા છો, તનતોડ મહેનત કરી રહ્યા છો, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. કદાચ પ્રભુની સેવામાં મુશ્કેલીઓ આવી રહી છે, અડચણો આવી રહી છે. તો આજે આ વચન યાદ રાખો. મુશ્કેલી એ કાર્ય છોડવાનું કારણ નથી. જો પ્રભુએ માર્ગ બતાવ્યો છે તો પ્રભુ શક્તિ પણ આપશે જ. આપણે થાકી જઈએ તો પ્રભુ પાસે શક્તિ અને બળ માંગીએ. નિરાશ થઈએ તો પ્રભુ પાસે આશા માંગીએ. માર્ગ સમજાતો ન હોય તો પ્રભુ પાસે માર્ગદર્શન માંગીએ. પરંતુ પ્રભુએ સોંપેલું કાર્ય સહેલાઈથી છોડીએ નહીં, કારણ કે એ જ એની ચાલ છે શેતાનની. 5મી બાબત, આપણું ધ્યાન પ્રભુ પર રાખીએ, કોઈ વસ્તુ વ્યક્તિ બાબત પર નહીં. નહેમ્યાનું ધ્યાન શત્રુઓ પર નહોતું, એનું પૂરેપૂરું ધ્યાન એના કામ પર હતું, એની જવાબદારી પર હતું. આપણે પણ લોકો શું કહે છે એના કરતાં પ્રભુ શું કહે છે એના પર ધ્યાન આપવું જોઈએ. લોકો વખાણ કરે તો પણ આપણે પ્રભુ માટે કામ કરીએ. લોકો ટીકા કરે તો પણ પ્રભુ માટે કામ કરીએ. લોકો સાથ આપે તો બમણા વેગથી પ્રભુને માટે કામ કરીએ અને વિશ્વાસ રાખીને આગળ વધીએ. અને કારણ કે આપણું અંતિમ ધ્યેય માણસોને પ્રસન્ન કરવાનું નથી, પરંતુ પ્રભુને પ્રસન્ન કરવાનું છે. આજે આપણે નહેમ્યાની જેમ એક નિર્ણય કરીએ, પ્રભુએ મને જે કાર્ય સોંપ્યું છે તેને હું અધૂરું નહીં છોડું. મુશ્કેલી આવશે પણ હું અટકીશ નહીં. ટીકા થશે પણ હું નિરાશ થઈશ નહીં. લોકો ભટકાવશે પણ હું મારું ધ્યાન ગુમાવીશ નહીં. માર્ગ મુશ્કેલ હશે પણ હું પ્રભુનો હાથ છોડીશ નહીં, કારણ કે હું પણ કહી શકું છું, હું એક મોટું કામ કરવા રોકાયેલો છું અથવા રોકાયેલી છું. વહાલા મિત્રો, કદાચ આજે પ્રભુ મને તમને આપણ સર્વને કોઈ વિશેષ કાર્ય કરવા માટે પ્રેરણા કરી રહ્યા હોય, યાદ કરાવી રહ્યા છે. કદાચ કોઈ વ્યક્તિને માફ કરવાનું છે, કદાચ કોઈ વ્યક્તિની સાથે સમાધાન કરવાનું છે, કદાચ પ્રાર્થનાનું જીવન ફરીથી શરૂ કરવાનું છે, પુનઃસ્થાપિત થવાનું છે, કદાચ પ્રભુની સેવામાં ફરીથી જોડાવાનું છે, કદાચ કોઈ અધૂરું કાર્ય પૂર્ણ કરવાનું છે. તો આજે નિર્ણય લઈએ, હું ભટકીશ નહીં, હું અટકીશ નહીં. હું પ્રભુએ સોંપેલું કાર્ય વિશ્વાસપૂર્વક પૂર્ણ કરીશ, કારણ કે પ્રભુનું કામ મોટું છે અને આપણું જીવન પણ પ્રભુના હેતુ માટે જ છે. પ્રભુ આપણને આ બધી બાબતો સમજવા અને કરવા સહાય તથા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પિતા, આજના તમારા પવિત્ર વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. નહેમ્યાની જેમ અમને પણ દ્રઢ વિશ્વાસ આપો કે તમે અમને જે કાર્ય સોંપ્યું છે તેમાં અમે વિશ્વાસુ રહીએ. અમારું ધ્યાન ભટકાવનારી દરેક બાબતથી અમને બચાવો. લોકોની વાતોથી અમે નિરાશ ન થઈએ, મુશ્કેલીઓથી ડરી ન જઈએ અને પરિસ્થિતિઓને જોઈને તમારું કાર્ય અધૂરું ન છોડીએ. પ્રભુ, અમને સમજ આપો કે અમારા જીવનમાં તમારું કાર્ય શું છે અને તેને પૂર્ણ કરવા માટે શક્તિ, સામર્થ્ય, બળ આપો. જ્યારે અમે થાકી જઈએ ત્યારે અમને નવી શક્તિ આપો. જ્યારે અમે નિરાશ થઈએ ત્યારે આશા આપો. જ્યારે અમે ભટકવા લાગીએ ત્યારે અમને પાછા તમારા માર્ગે દોરો. અમારા જીવન, સમય, શક્તિ અને પ્રતિભા તમારા મહિમાને માટે વપરાય એવી કૃપા કરો અને અમને નહેમ્યાની જેમ કહેવાની શક્તિ આપો, હું એક મોટું કામ કરવા રોકાયેલો છું કે રોકાયેલી છું. હું તેને પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ગૌરવી નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ધન્યવાદ.